રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણીની આજે જન્મ જયંતિ છે। ધીરુભાઈ અંબાણીનું જીવન દરેક માટે પ્રેરણા સ્ત્રોત છે। તેમના વિચારો આજે પણ લાખો યુવાનોને પ્રેરણારૂપ સંદેશ આપે છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ધીરુભાઈના જીવનને ગીતાના ઉપદેશને ચરિતાર્થ કરતું જીવન ગણાવ્યું। પરિમલ નથવાણીએ કહ્યું, ધીરુભાઈ અંબાણીનું જીવન એ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનું જીવંત ભાષ્ય છે। એક સામાન્ય પરિવારમાં જન્મેલો યુવાન, જેની પાસે ન મૂડી હતી, ન સગા સંબંધીનો આધાર, પણ જેના મનમાં અડગ વિશ્વાસ, અખૂટ સપના અને કર્મમાં અતૂટ શ્રદ્ધા હતી, એ જ યુવાન ભારતના સૌથી મોટા ઉદ્યોગ સામ્રાજ્યનો સ્થાપક બન્યો। શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મ વિશે કહ્યું છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, અર્થાત માનવનો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં। ધીરુભાઈના જીવનનું કેન્દ્રબિંદુ આ જ સિદ્ધાંત હતો। સફળતા અને નિષ્ફળતાના ડરથી પરે રહીને તેમણે પોતાનું કર્મ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું। યમનમાં નાની નોકરીથી શરૂ કરીને મુંબઈમાં મસાલાની દુકાન અને પછી પોલિએસ્ટર યાર્ન અને પેટ્રોકેમિકલ્સ સુધીનું સફરનામું માત્ર કર્મ પર વિશ્વાસ રાખીને રચાયું હતું। તેમની દૂરંદેશી અને મોટું વિચારવાની ક્ષમતાને કારણે જ એક જ દિવસમાં 100 વિમલના સ્ટોર્સના ઉદ્ઘાટન થયા, જે એક વિક્રમ રૂપ સાબિત થયા। શ્રીમદ ભગવદ્ ગીતા આપણને ધૈર્ય શીખવે છે। માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય તાન સ્થિતિક્ષસ્વ ભારત, અર્થાત સુખ દુઃખ લાભ હાનિ ક્ષણિક છે, તે સહન કરવાની શીખ સમાન છે। તેમણે દરેક સંકટને ક્ષણિક માન્યું, અંતિમ સત્ય નહીં। આ જ ધૈર્યએ તેમને સફળતાના શિખરો સર કરાવ્યા। લાયસન્સ પરમિટ રાજ, વ્યવસાયિક હરીફો દ્વારા ઊભી કરવામાં આવેલી અડચણો, શેરબજારના ઉતાર ચઢાવ, મીડિયા અને તંત્રની શંકા કુશંકાઓ, આ બધાની વચ્ચે તેઓ ક્યારેય હતાશ થયા નહીં। એનું જ પરિણામ છે કે તેઓ ભારતને ઓઇલના નેટ ઇમ્પોર્ટમાંથી નેટ એક્સપોર્ટર બનાવી શક્યા। શેરબજારમાં રિલાયન્સના શેરના ભાવ ગગડાવવા માટે કોલકાતાની બિયર કોર્ટેલે કારસો રચ્યો, પરંતુ ધીરુભાઈએ તેમને જડબાતોડ જવાબ આપીને પોતાના શેર ધારકોનો આત્મવિશ્વાસ વધાર્યો। તે સમયે ધીરુભાઈએ સામેથી લેણદારોને પોતાના નાણાં લઈ જવા માટે આમંત્રણ આપ્યું અને જે લોકો નાણાં લેવા આવ્યા તેમને ચૂકવ્યા પણ ખરા। આત્મેવ હ્યાત્માનો બંધુરાત્મેવ રિપુરાત્મનઃ, અર્થાત માનવ પોતાનો મિત્ર પણ છે અને શત્રુ પણ। ધીરુભાઈએ પોતાના આત્મવિશ્વાસને ક્યારેય કમજોર થવા દીધો નહીં। તેમના માટે નફો નુકસાન માત્ર આંકડા હતા, આત્મવિશ્વાસનું માપદંડ નહીં। ધીરુભાઈ અંબાણી પોતે પોતાના વિચારો પર વિશ્વાસ રાખતા। તેમના શબ્દકોશમાં ઇમ્પોસિબલ શબ્દ ન હતો। ગીતા જે આત્મ ઉદ્ધારની વાત કરે છે, તે તેમણે જીવનમાં ઉતારી અને સાર્થક બનાવી। શેરબજાર ધરાશાયી થયું ત્યારે પણ તેમણે નાના રોકાણકારોને વિશ્વાસ આપ્યો, આ દેશમાં રોકાણ કરો, ભારત પર વિશ્વાસ રાખો। નેતૃત્વના ગુણ અંગે ગીતામાં સ્પષ્ટ કહેવાયું છે કે યદ યદાચરતિ શ્રેષ્ઠસ્તત દેવેતરો જનઃ, અર્થાત શ્રેષ્ઠ વ્યક્તિ જે કરે છે, સમાજ તેને અનુસરે છે। તેમના કર્મચારીઓ માટે તેઓ માલિક નહીં, માર્ગદર્શક હતા। તેમના નેતૃત્વમાં આદેશ કરતા પ્રેરણા વધારે હતી। ધીરુભાઈ માત્ર ઉદ્યોગપતિ નહોતા, તેઓ પ્રેરક નેતા હતા। તેમણે ભારતીય મધ્યમ વર્ગને શેર બજાર સાથે જોડ્યો, જેના કારણે કેટલાય લોકોના સંતાનોના લગ્ન પ્રસંગો સારી રીતે યોજાયા હોવાના અનેક દાખલા છે। રિલાયન્સ માત્ર કંપની નહીં, પણ તેના નામ પ્રમાણે વિશ્વાસનો પર્યાય બની। આમ શ્રીમદ ભગવદ્ ગીતા અને ધીરુભાઈ અંબાણીનું જીવન બંને આપણને એક જ સંદેશ આપે છે, ફળની ચિંતા છોડો, કર્મ પર વિશ્વાસ રાખો, સંકટોમાં ધૈર્ય રાખો, આત્મવિશ્વાસ અને નિર્ભયતાથી મોટા સપના જુઓ અને પોતાના આચરણથી સમાજને દિશા આપો।